વડોદરા ખાતે નજીવા વરસાદે રોડને ધોઈ નાખ્યા છે। સ્માર્ટ સિટી વડોદરાના અનેક રોડ રસ્તા ખાડામાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે કલાનગરી સંસ્કારી નગરીમાં ઠેર ઠેર ખાડા ભૂવા પડવાથી ખડોદરા ઉપનામ પડ્યું છે। વડોદરા મનપા કમિશનરે ખાડા પૂરવાના આદેશ આપ્યા બાદ ખાડા પૂરવા પેચવર્કની કામગીરી આરંભવામાં આવી છે। તે વખતે વાતાવરણ શુષ્ક હોય તો એની ડ્યુરેબિલિટી વધારે રહેતી હોય છે, એટલે કે આવરદા વધારે રહેતી હોય છે। પરંતુ જ્યારે હ્યુમિડ વાતાવરણમાં આ પેચવર્ક કરવામાં આવે છે ત્યારે એની આવરદા ઓછી રહે છે। પરંતુ છતાં જે રોડ પર રિપીટેડ ખાડા પડ્યા છે એના કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી આપવાનું નક્કી કર્યું છે। ઘણા કોન્ટ્રાક્ટરો પાસે પેનલ્ટી પણ લીધી છે। પરંતુ જ્યાં જ્યાં ગટર, વરસાદી ગટર અને પાણી લાઈનોના કોન્ટ્રાક્ટર દ્વારા ચરી બરાબર પુરાઈ ના હોય કે ગ્રાઉટિંગ બરાબર ન થયું હોય એવા કેસમાં ઇવન હોટમિક્સ માલ જે વપરાય છે એનું મટીરિયલની કોસ્ટ પણ એમના જ બિલમાંથી વસૂલ કરવામાં આવશે। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ। વડોદરા સંસ્કારી નગરી કહેવાતી હતી, કલા નગરી કહેવાતી હતી અને હવે ખડોદરા નગરી નામ પડી ગયું છે। નીત નવા વડોદરામાં ભૂવાનો જન્મ થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલી વખત સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટરને રિપીટ નથી કરતા એટલા વડોદરા મહાનગરપાલિકામાં ખાડા રિપીટ થાય છે। આપ જોઈ શકો છો આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી આવી છે, એ જ વોર્ડ નંબર 13 છે। 13 નંબર અપશુકનિયાળ છે, પરંતુ અહીંયા જે વોર્ડની કામગીરી છે એ અપશુકનિયાળ સાબિત થઈ રહી છે। કમિશનર ખાડા પૂરવાના આદેશ આપે છે, પરંતુ ખાડા રિપીટ થઈ રહ્યા છે। અમારા વિસ્તારમાં નહેરુ ભવનથી બગીખાના અને બગીખાનાથી જયરત્ન સુધી જે રોડ મંજૂર કરવામાં આવ્યો તો 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને એ રોડ તમે જોઈ શકો છો। અમે કહેવા માંગીએ કે હવે જે ગણેશજીનો તહેવાર હતો, ગણેશજીનો બજાર ભરાતું હોય ને એ રોડ એવો ને એવો જ રાખવામાં આવ્યો હતો, ખાડા પૂરવામાં નહોતા આવ્યા। એટલે અમે જે તે અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય એમની જોડે ચર્ચા કરી કે ભાઈ કેમ કરવામાં નહીં આવતું, કે કમિશનરશ્રીએ ના પાડી છે કાર્પેટ કરવાની ચોમાસા પછી કરવામાં આવશે। આખો ને આખો ગણેશજીનો જો હિન્દુ સમાજનો મોટો તહેવાર આવા ખાડામાં, અને લોકો અસંખ્ય અહીંથી ગણેશજીની મૂર્તિ લઈ જતા હોય, ઘરે સ્થાપના કરતા હોય, કોઈ મૂર્તિ ખંડિત થાય, વિસર્જન કરવા આ રોડ પર જાય, એટલે એટલી ગંભીર પરિસ્થિતિ। આખો તહેવાર ગયા પછી હવે માતાજીનો તહેવાર આવવાનો, નવરાત્ર આવવાનો, ને જે ટેમ્પરરી જે ખાડા પૂરવામાં આવે છે એ તમે જોઈ શકો છો। આ પથ્થર કોઈને વાગી જાય, નવલાખીના તમામ ગરબાઓ થવાના, હજારો લોકો અહીંથી બહેનો જવાની હોય, કોઈને વાગી ના જાય એના લીધે વહેલી તકે આ રોડ જે બાકી જે કાર્પેટ કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે। એટલે કહી શકાય કે 9મી વખત એકની એક જગ્યાએ ખાડા રિપીટ થયા। ભારતીય જનતા પાર્ટીને નાગરિકો 9 ટર્મથી મત આપે છે તેવું નાગરિકોનું કહેવું છે, તો ખાડા રિપીટ થઈ રહ્યા છે। કોર્પોરેટર 9 ટર્મથી રિપીટ નથી થયા, ધારાસભ્ય 9 ટર્મ રિપીટ નથી થયા, કે સંસદ સભ્ય 9 ટર્મ રિપીટ નથી થયા, પરંતુ વોર્ડ નંબર 13ના ખાડા 9 ટર્મથી રિપીટ થઈ ગયા છે। 9મી વખત આ ખાડા પડ્યા છે। ત્યારે આશા રાખીએ કે અધિકારી ને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।